ખેડૂત મિત્ર પહેલા મને સાંભળી લો, તમારી કોઈ પર્સનલ ડિટેલ નહીં આપતા, એટલે મેં એકને આપેલું માર્ગદર્શન છે ને અનેક વ્યક્તિને ઉપયોગી થાય, એટલે બીજા કોઈને મને ફોન ઓછા કરવા પડે. ઓકે ઓકે રેડી. હાજી બોલો, શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ તો કોઈ પણ ખેતીની મારે જમીન લેવાની છે. ખેતીની જમીન ખરીદવી છે? ખરીદવી છે એટલે જોયું છું તો એ જમીન લેવું તો એ સામેની પાર્ટીના પુખ્ત વયના ઉંમરનાની સહી જોઈશ રજીસ્ટર દસ્તાવેજમાં. કરાવી લો તો ઉત્તમ છે. રેવન્યુના કાયદામાં એવી જોગવાઈ નથી, પરંતુ હવે ભાવ વધારે થઈ ગયા અને માણસોની નીતિમત્તા ખરાબ થઈ ગઈ, ભાવ ઊંચા ગયા, નીતિમત્તા તળીએ ગઈ, સમજ્યા? એટલે કરાવી લેવાય સેફટી માટે થઈને. ભલે ભલે, આવજો ભાઈ. હું રમણીભાઈ કોટડિયા આપને આવી અવનવી માહિતી આપું છું. તમે મારી ત્રણેય ચેનલ સાંભળશો તો તમારે તકલીફ બહુ ઓછી પડશે. અત્યારે માણસો છે ને કેવા થઈ ગયા છે ખબર છે? એક ટીચર છે ને એ છોકરાઓને સમજાવતા હતા, સમજ્યા? હમણાં જે વાત કરીને મેં કે ભાવ ઊંચા થઈ ગયા અને નીતિમત્તા નીચી વહી ગઈ, એના અનુસંધાને કે ટીચર છોકરાને સમજાવતા હતા કે છોકરાઓ કંઈક સુધરો, તમારું કેરેક્ટર જો સુધારવા માંગતા હો તો ટીચરને તમારી માતા સમજો. કંઈક સમજીને છોકરાને કેવું પડ્યું છે, કારણ કે છોકરા છે ને 18-20 વર્ષના હોય ને ત્યાં સુધી ટીકડી દાદા હોય, એટલે ટીચરે કેવું પડ્યું કે ટીચરને તમારી માતા સમજો. હવે એક છોકરો ઉભો થયો, એ કે મેડમ આમાં અમારા પપ્પાનું કેરેક્ટર ખરાબ થઈ જાય, એમાં શું કરવું, એનું શું કરવું, બોલો. હવે આને તમે ક્યાંથી પહોંચો? એટલે અત્યારના માણસો છે ને એ આવા થઈ ગયા છે કે નીતિમત્તા છે ને એ હાવ તળિયે ગઈ છે. માટે વારસદારોની સહી કરાવી લેવી જોઈએ. હું રમણીભાઈ કોટડિયા આપને આવી અવનવી માહિતી આપતો રહું છું. તમારે મારો કોન્ટેક્ટ કરવો હોય તો બહુ સરળ છે. ઓડિયોની અંદર જોઈ જજો, ક્યાંક મારો મોબાઈલ નંબર દેખાશે અને એમાંથી નંબર નોંધી લેજો, અથવા તો મારા ઓડિયો રેગ્યુલર સાંભળતા રહેજો. હું રમણીભાઈ કોટડિયાનો મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો આ છે, બીજો આ છે, ત્રીજો આ છે, ચોથો આ છે અને પાંચમો આવજો આ છે. હું અનેક ચેનલમાં કહી ચૂક્યો છું. રમણીભાઈ કોટડિયાના મોબાઈલનો છઠ્ઠો આંકડો જે છે 0 છે, 0. હવે આટલા 6 આંકડા આવી ગયા, 4 આંકડાની માત્ર રાહ જુઓ. આવી જાય એટલે પરબારા હરખાઈ ન જતા લાવો સીધા સાહેબને ફોન કરીએ તો નંબર બ્લોક થઈ જશે. તમારે મને પહેલા વોટ્સએપમાં મેસેજ કરવાનો છે. વોટ્સએપના મેસેજનો વોટ્સએપથી જવાબ આપીશ. જરૂર લાગશે તો તમને ફોન કરીશ. ન સમજાય તો 150 નંબરનો ઓડિયો પણ સાંભળી લેવો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.